ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો। બસમાં સવાર 15 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી કેટલાક ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા હતા। ઝઘડિયાથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર ચલાવવા મજબૂર બન્યા છે। બિસ્માર રસ્તાને પગલે રોંગ સાઈડ આવતી ખાનગી લક્ઝરી બસ અને ટેમ્પો સામસામે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના અવિધા સરકારી દવાખાને ખસેડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પ્રતિમાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડ ઉપર હંકારવા મજબૂર બન્યા છે, જેના કારણે અકસ્માતો બનતા લોકોના જીવ જઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટર તેમજ તંત્રના અંધેર વહીવટના કારણે લોકો અકસ્માતમાં જીવ ગુમાવવા પડી રહ્યા છે।